પોલીસ પણ સુરક્ષિત નથી। ગાંધીગ્રામ પોલીસ મથકે સોડાની બોટલથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 2 બુકાનીધારીઓએ સોડાની બોટલ ફેંકી અને જીવલેણ હુમલો કર્યો હતો। હુમલો કરનાર કોણ છે તેને લઈ અને પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ઘટનાને લઈ અને સતત સવાલો સુરક્ષાને લઈને ઉઠી રહ્યા છે। રાજકોટ શહેરના 150 ફૂટ રોડ ઉપર આવેલા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગઈકાલે રાતના સોડા બોટલના ઘા થયાની ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસ સ્ટેશનની બહાર જ કેટલાક શખ્સો દ્વારા સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતા। અત્યારે તમે દ્રશ્યોની અંદર પણ સોડા બોટલના જે તૂટેલા કટકા અને સોડા બોટલ છે તે જોઈ શકો છો। 2 જેટલા બુકાનીધારીઓ દ્વારા પોલીસ મથકની બહાર સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતા। ઘા કરનાર કોણ હતા તેની શોધખોળ હાલ પોલીસે શરૂ કરી છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે નાગરિકોની સુરક્ષા જે પોલીસના હાથમાં છે, એમના જ પોલીસ સ્ટેશનની અંદર આ પ્રકારની ઘટના ઘટે। આ પ્રકારે જ્યારે સોડા બોટલના ઘા કરવામાં આવતા હોય છે ત્યારે સવાલ સુરક્ષાને લઈને છે, સવાલ નાગરિકોની સુરક્ષાની સાથે સાથે પોલીસ મથક અને ગાંધીગ્રામ પોલીસના જે કર્મીઓ છે તેમની સુરક્ષાને લઈને છે। આખરે શા માટે સોડા બોટલના ઘા કરવામાં આવ્યા, ઘા કરનારા બુકાનીધારીઓ કોણ હતા તેને લઈને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ જ ઉઠી રહ્યો છે કે આખરે પોલીસ મથક ઉપર એ બુકાનીધારીઓને સોડા બોટલના ઘા કરવાની કેમ જરૂર પડી હતી અને આ શખ્સો કોણ હતા। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।